બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામે સરકાર વિરુદ્ધ હાય હાયના નારા સાથે આક્રોશ રેલી યોજાઈ હતી। ગામના લોકોનો આરોપ છે કે કાયદેસર રીતે બાંધેલા મકાનોને સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ ગણાવીને તોડવાની નોટિસ આપવામાં આવી છે, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ સલ્લા ગામમાં 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં ઉત્તર દિશામાં 1 એકર અને દક્ષિણ દિશામાં 4 એકર જમીન ગામતળ તરીકે નક્કી કરાઈ હતી। આ જમીન પર 20 પ્લોટ હરાજી દ્વારા અને 85 મકાનો આવાસ યોજના હેઠળ સરકારે ફાળવ્યા હતા। આ મકાનોમાં દલિત, વાલ્મીકી, ઠાકોર, દેવી પૂજક, યોગી, રાવળ, સાધુ, લુહારિયા અને પટેલ સમુદાયના ગરીબ લોકો રહે છે। તેમની પાસે આકારણી સનદ, બાંધકામ મંજૂરી જેવા તમામ કાયદેસર દસ્તાવેજો હોવા છતાં સરકારે આ મકાનોને ગેરકાયદેસર ગણાવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે 1965 થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોને 1988માં ગામતળમાં સમાવી લેવામાં આવી હતી। હવે આ નિર્ણયને પડકારતા ગરીબ પરિવારો ઘરવિહોણા થવાના ભયમાં છે। આ મુદ્દે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી આપી છે। આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને ગરીબોના હકોના રક્ષણનો પ્રશ્ન ઊભો કર્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।